ડાંગ જિલ્લાના આહવા ઉત્તર વન વિભાગના રેન્જ હેઠળના આહવા સાપુતારા માર્ગ પર સોનગીર પાટી નજીક સાગના વૃક્ષોની કથિત ચોરીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. વન વિભાગના આરએફઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જેવા આ ઘટનાને પગલે ફોરેસ્ટ વિભાગની બેદરકારી કે મિલીભગત અંગે અનેક શંકા કુશંકાઓ સેવાઈ રહી છે. આ ઘટના સ્થળે ફોરેસ્ટ વિભાગના 24 કલાક કાર્યરત ચેકિંગ નાકાથી માત્ર 100 થી 150 મીટરના અંતરે જ આવેલું છે, છતાં વનકર્મીઓ અજાણ રહેતા આશ્ચર્ય સર્જાયું છે. સ્થાનિક ચર્ચા મુજબ તસ્કરોએ વરસાદી વાતાવરણ અને ઓછી અવરજવરનો ફાયદો ઉઠાવી આ ચોરીને અંજામ આપ્યો હોવાની શક્યતા છે. ગ્રામજનો અને પર્યાવરણ પ્રેમીઓએ માંગ કરી છે કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ, સીસીટીવી ફૂટેજ અને નાકાની નોંધપોથીની ચકાસણી કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ સમગ્ર મામલે ફોરેસ્ટ વિભાગ દ્વારા નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં પ્રબળ માંગ ઉઠી છે. રિપોર્ટર રમેશ મહલા.